જો x is equal to tx2 plus 1 minus tx1 અને y is equal to ty2 plus 1 minus ty1 t belongs to r. તમને ખબર છે આ રેખાના આપણે ચલ સંખ્યા આપેલા છે તમને, તો તમારે આ નિશ્ચયની કિંમત શું થાય એ શોધવાની વાત કરે છે. x ની કિંમત તમને આપેલ છે tx2 plus 1 minus tx1, તો તે લખી દઈએ તો કે tx2 plus 1 minus tx1 આ x ની વેલ્યુ આપેલી છે. y ની વેલ્યુ તમારી પાસે આપેલ છે ty2 plus 1 minus ty1 અને 1 આ x1 y1 1 આ x2 આ y2 આ 1 આ તમને નિશ્ચયકની કિંમત આપેલી છે. હવે તમે જુઓ તો અહીંયા x1 છે, આ પણ x1 છે, આ y1 છે, આ y1 છે, આ 1 1 છે, બંને સરખા પણ છે, બરાબર છે. પણ મારે જો કિંમત શોધવી હોય તો જો આ x1 છે એને હું 1 minus t વડે ગુણું અને પછી બાદબાકી કરી નાખું, એટલે કે -1 minus t વડે ગુણીએ, બરાબર છે, અને આમાં ઉમેરી દઈએ, બરાબર. તો આને 1 minus t વડે ગુણીએ અને બાદબાકી કરીએ તો આ 0 થાય. તો આને પણ 1 minus t વડે ગુણવાના, આમાંથી બાદ કરવાના, એટલે એ પણ 0 થશે. અહીંયા જે થવાનો છે જોયા જ આવી ગયા, બરાબર. પછી એના માટે વિચારીશું. તો શું કરીએ આપણે, તો કે રો નંબર 2 જે છે તેને r1 પર, બરાબર છે, તો કે r1 પર શું કરવાના આપણે, રો નંબર 2 ને સાના વડે ગુણવાના 1 minus t વડે, અને ક્યાં ઉમેરી દેવાના છે ને, તો કે આ રો નંબર 2 ને ઉમેરી દેવાના, ગુણવાના છે એટલે આપણે માઈનસ કરી દઈએ તો કેન્સલ થશે. એવી જ રીતે તમે જુઓ તો આ x2 છે, અહીંયા પણ x2 છે, તો આને -t વડે ગુણીએ અથવા તો t વડે ગુણીએ અને આમાંથી બાદબાકી કરીએ એટલે આ 0 થાય, આ પણ 0 થશે. આનું કઈ થવાનું છે તે જોઈ લઈશું આપણે. તો રો નંબર 1 પર જ r1 કોના વડે ગુણવાના, -t વડે, કોને, r3 ને, અને અહીંયા ઉમેરી દેવાના. તો આપણે જોયું તે પ્રમાણે કે આ દે જો 1 minus t વડે ગુણીએ અને બાદબાકી કરીએ તો 0 થવાનું છે, આ પણ 0 થયો, એટલે અહીંયા પહેલો ઘટક શું મળી ગયો તમને, 0 મળી ગયો. સિમિલરલી અહીંયા પણ 0 મળી ગયો. હવે અહીંયા 1 minus t વડે ગુણવાના અને બાદ કરવાના, એટલે 1 minus t થઈ ગયું. ત્રીજી હારને t વડે ગુણવાના અને બાદ કરવાના, એટલે -t થઈ ગયું, બરાબર છે. અને બાકીની બે હાર જે છે તે તો એમ જ લેવાનું છે, આપણે તેની સાથે અત્યારે કોઈ વાતો કરતા જ નથી, બરાબર છે, કે આપણે MCQ સોલ્વ કરીએ. આ 0 થી આ 0 થઈ ગયો. હવે આ જો 1 minus 1 0 minus plus t minus t, એટલે આ પણ 0 થઈ ગયો. તો નિશ્ચયકની બધી જ હારના ઘટકો, પહેલી હારના બધા જ ઘટકો 0 છે, બરાબર. તો નિશ્ચયકની કોઈ પણ હાર, બરાબર, ના બધા જ ઘટકો 0 હોય કે કોઈ પણ સ્તંભના બધા જ ઘટકો 0 હોય તો નિશ્ચયકની વેલ્યુ શું મળે, 0 મળે, બરાબર છે. તો આ 0 એટલે તમારો પ્રોપર આન્સર જે છે તે ઓપ્શન B થાય. ત્યાર પછી દાખલો છે, જો a બરાબર d, જ્યાં d એ નિશ્ચયક છે. d કોણ છે, આ d જે છે તે ડિટર્મિનન્ટ છે, નિશ્ચયક છે. d એ કોણ છે, ડિટર્મિનન્ટ નિશ્ચયક છે, અને d ના સભ્યો 0 અથવા 1 જ છે. એટલે d ના સભ્યો આપણે ખાલી લેવાના છે 0 અથવા 1 જ છે. થોડી સમજ નહીં પડશે તમને, એટલે ધ્યાન રાખજો, બરાબર. d belongs to a, એટલે જે d છે ડિટર્મિનન્ટ તે સભ્ય છે a નો, બરાબર, જ્યાં d ની કિંમત 1 છે, d ની કિંમત 1 છે. c d belongs to a, d ની કિંમત -1 છે આવું કીધું છે. તો અહીં જે છે તે d ની કિંમત 1 છે, બરાબર. એટલે d માં જે છે તે d માં આવેલ નિશ્ચયકની કિંમત 1 છે, બરાબર. તો b માં આવેલ નિશ્ચયકની કિંમત 1 છે. હવે તમને ખબર છે કે નિશ્ચયકની કોઈ પણ બે હારની જો અદલાબદલી કરીએ તો નિશ્ચયકનું મૂલ્ય વિરોધી થાય. તો આ નિશ્ચયકમાં b માં આવેલા જે કિંમત નિશ્ચયક જે છે એ b ની જો હારની અદલાબદલી કરીએ, b ના નિશ્ચયક જે b છે તેની હારની અદલાબદલી કરીએ તો તમને કોણ મળે, -1 મળે હારની અદલાબદલી કરતા. તો નિશ્ચયકનું મૂલ્ય -1 થઈ જાય, અને એ -1 તો તમને c માં આપેલો છે, એટલે કે b માં હારની અદલાબદલી કરીએ તો તમને નિશ્ચયક કોણ મળે છે, b માં અદલાબદલી કરીએ તો c મળ્યો. હવે દીકરો c ની કિંમત -1 આપેલી છે, તો c ની કિંમત જે -1 આપેલી તેમાં બે હારની કે બે સ્તંભની અદલાબદલી કરીએ તો +1 થઈ જાય, માઈનસ કેમ કે ઋણ વેલ્યુ મળે. તો b c ના જો ઘટકોની અદલાબદલી કરીએ બે હારની કે બે સ્તંભની, તો તમને કોણ નિશ્ચયક મળે છે, b મળે છે. એટલે કે b અને c માં એક સંગતતા આવેલી છે. તો b અને c માં એક સંગતતા આવેલી છે. આની હારની અદલાબદલી કરીએ તો આ મળે, નાના હારની અદલાબદલી કરીએ તો આ મળે.
હાર લો કે તમે સ્તંભ પણ લઈ શકો, આપણે હાર ખાલી કહીએ છીએ, બરાબર છે. તો આના કોઈ પણ બે હાર કે બે સ્તંભ એટલે બદલી કરીએ તો c મળ્યો, c માં -1 કિંમત આપણે તેની હારની એટલે બદલી કરીએ તો માઈનસ થાય, તો માઈનસ માઈનસ પ્લસ થાય, એટલે કે c ના હારની એટલે બદલી કરીએ તો b મળે. તો બંને વચ્ચે એક એક સંગતતા, તો એક એક સંગતતા છે મીન્સ બંનેમાં ઘટકોની સંખ્યા કેવી આવે? સરખી. તો બંનેમાં ઘટકોની સંખ્યા સરખી આવે એટલે તમારો કોઈ ઓપ્શન સાચો આવશે? b અને c ના સભ્યોની સંખ્યા સમાન છે, એટલે કે ઓપ્શન b સાચો આવશે, બરાબર છે. તો તમારે આ એક સારો અને પરીક્ષામાં પૂછાવા લાયક MCQ છે, બરાબર છે. ત્યાર પછી તમને આપેલું છે કે જો abc > 0 xyz belongs to r, તો આ જે નિશ્ચય છે તેની કિંમત. હવે તમે જો પહેલી હારમાં પહેલો સ્તંભ આ ઘટક છે, બીજા સ્તંભના ઘટકો આ છે, તો અહીંયા a b સ્વરૂપ છે, તો આ a b સ્વરૂપ છે. તો તમને દીકરાઓ ખબર છે કે a b નો વર્ગ, ચલો પ્લસ ન લખીએ, અને માઈનસ a b નો જો હું વર્ગ કરું તો જવાબ તમારી પાસે 4ab થાય. આ સૂત્ર યાદ છે તમને? a b whole square minus a b whole square is 4ab. કેવી રીતે? તો કે a b whole square એટલે a square plus twice ab plus b square થાય, અને a b whole square એટલે a square minus twice ab plus b square થાય, અને બેની બાદબાકી કરવાના એટલે આ માઈનસ થઈ જાય, આ પ્લસ થાય અને આ માઈનસ થાય, એટલે તમારી પાસે a square કેન્સલ થાય, b square કેન્સલ થાય, તો 2ab plus 2ab એટલે 4ab થાય. તો મારી પાસે જો આ 4ab થતા હોય, આ કોણ થતા હોય? 4ab થાય. તો અને આમાંથી બાદ કરીએ c1 c2 કરીએ, તો c1 પર જો આ ફોર્મ્યુલા એપ્લાય કરવાના હોઈએ તો c1 પર c1 c2 કરતા શું મળશે? 4ab એટલે 4a x મળશે, એટલે 4 times a x મળશે. તો નીચે બીજી હારમાં 4 times b y મળશે, અને 4 times c z મળશે. તમને અંક એક નિશ્ચય મળશે કે આપણે આ સ્વરૂપથી આના પરથી લખીએ છીએ, બરાબર. બીજો સ્તંભ એમનો એમ જ છે એટલે a x નો વર્ગ રહેશે, આ b y નો વર્ગ રહેશે, અને આ c z નો વર્ગ 1 થાય. આ તમને મળશે, અને ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ કે તમને આપેલા છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. દીકરાઓ બંનેના આધાર સરખા, ઘાતનો સરવાળો x x 0 થાય, એટલે આનું સાદુરૂપ જો આપીએ તો શું થવાનું? તો કે a x * a x એટલે a x એટલે કે a0 અને a0 એટલે 1 થાય, બરાબર છે. તો આ 1 થઈ ગયો, આ પણ 1 થઈ ગયો, અને આ પણ 1 થઈ ગયો. આમાંથી 4 સામાન્ય કાઢી લઈએ, તો 4 સામાન્ય કાઢી લઈએ. કોલમ નંબર 1 માં હું સંકેત લખતો નથી, તો 4 કોમન કાઢો તો 1 1 1, અને છેલ્લી કોલમ પર 1 1 1 છે. વચ્ચેની કોલમ આપણે લખતા જ નથી, એ એઝ ઇટ ઇઝ રહેવાની. તો તમારી પાસે પહેલી અને છેલ્લી કોલમ સરખી થઈ ગઈ. અથવા 4 સામાન્ય નહીં કાઢો તો 4 અને આ ગુણોત્તર સરખો થયો, 4 1 4 upon 1 4 upon 1 4 4 4, અથવા 1 upon 4 1 upon 4 1 upon 4 ગુણોત્તર સરખો થાય તો પણ નિશ્ચયની કિંમત 0 થાય, તમને ખબર છે, બરાબર છે. એટલે 4 સામાન્ય ન કાઢો, ડાયરેક્ટ ગુણોત્તર તમે જોઈ લો તો પણ તમને ખબર પડે. ધીસ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ k થવાના, 2 કેન્સલ થાય, એટલે કે k ઇઝ ઇક્વલ ટુ, હવે આ તમારી પાસે નિશ્ચયની કિંમત શું થવાની? બે હાર સરખી એટલે 0 થવાની, એટલે કે k ની કિંમત શું મળવાની? 0, બરાબર છે. એટલે 0 ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ k, એટલે કે k ઇઝ ઇક્વલ ટુ 0. કેમ? તો કે તમારી પાસે આ બે હાર સ્તંભ સરખા છે, c1 ઇઝ ઇક્વલ ટુ c3 છે, એટલે તમારી પાસે બે સ્તંભ સરખા છે, એટલે કિંમત 0 થવાની. તો તમારી કિંમત કોની શોધવાની હતી? -3k, તો કે -3k એટલે -3 0, એટલે જવાબ શું આવશે? 1. તો તમારી પાસે ઓપ્શન B સાચો છે, બરાબર. ત્યાર પછી આ કે સમીકરણ x નિશ્ચયકમાં this equal to 0 નું સમાધાન કરતી x ની કઈ કિંમત મળે? બરાબર છે, ક્વેશ્ચન માર્ક છે, x ની કઈ કિંમત મળે? તો તમે જોઈ શકો કે a square plus b square, અને આ c ને ઉમેરી દો c square થઈ જાય, બરાબર છે. આને ઉમેરી દે તો a square plus b square plus c square થઈ જાય, અને આને પણ ઉમેરી દે તો a square plus b square plus c square થઈ જાય, બરાબર છે. તો બધી હારને પહેલી હારમાં ઉમેરી દઈએ, બરાબર. એટલે કે r1 પર જો r1 plus r2 કરીએ, ત્રીજી ઉમેરી તો ત્રીજું પણ ઉમેરી શકો, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. તો r1 plus r2 આપણે કરીએ તો શું થશે? તમને x plus, તમે જોયું દીકરાઓ
a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર થશે તો પહેલી હરમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર આવશે તો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર અહીંયા પણ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર અને અહીં પણ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર થશે બરાબર આ છે તે c સ્ક્વેર છે આ a સ્ક્વેર છે અને આ b સ્ક્વેર પછી આ d સ્ક્વેર d સ્ક્વેર d સ્ક્વેર અને ઇક્વલ ટુ 0 આની કિંમત 0 આપેલી છે સમીકરણ છે પહેલી હાલમાંથી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર કોમન લઈએ ત્રીજી માંથી d સ્ક્વેર કોમન લઈએ તો આ કોણ રહેવાનું 1 1 1 આ પણ 1 1 1 પહેલી અને ત્રીજી હાર કેવી સરખી નિશ્ચયની કિંમત 0 થાય બરાબર છે એટલે r1 પર આપણે 1 upon a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર કરવાના અને r3 પર આપણે 1 upon d સ્ક્વેર into r3 કરવાના આવું બરાબર છે તો બહાર શું બાકી રહેવાનું x પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર અને d સ્ક્વેર તો 1 1 1 c સ્ક્વેર a સ્ક્વેર b સ્ક્વેર 1 1 1 is equal to 0 થાય તો હવે આ નિશ્ચયની કિંમત પણ 0 થઈ ગઈ એટલે શું થવાનું તો કે x 0 is equal to 0 એટલે x is equal to 0 તમારો જવાબ આવે શું જવાબ આવે તો x is equal to 0 તો કે x is equal to 0 બરાબર છે તો તમે આ રીતે MCQ સોલ્વ કરી શકો છો